જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે મારો બર્થડે છે એટલે મારી દીકરીએ મારી માટે પીઝા બનાવ્યા છે. બાને બધા હેપી બર્થડે કહી દેજો. એટલે બાને બધા હેપી બર્થડે કહી દેજો એમ મારી બેબી કહે છે. અને એ કે ઘરે પીઝા બનાવું તો તારે ખવાય. એટલે આ બધું તૈયાર કરી દીધું. કેપ્સિકમ, ટમેટા, મકાઈના દાણા બાફી નાખ્યા છે અને આ પીઝાનો સોસ બનાવ્યો છે. હવે પીઝા બનાવે છે એ જો. પહેલાં આ ટોપિંગ કરી દેવાનું. અને આ રોટલા અહીંયા ગુરુકુળ છે સ્વામિનારાયણ ત્યાં મળે છે એટલે આ રોટલા તૈયાર લાવ્યા છે એમ. અને આ બધું સોસ ને એવું બધું ઘરે બનાવ્યું છે. એટલે આવી રીતે બધું ટોપિંગ કરી દીધું. અને પછી આ ઓરેગાનો, પેપ્રિકા પછી નાખવાનું. ઠીક, આ પેપ્રિકા, ચીજ ખમણવાનું જો. બસ પછી લોટી ઉપર થોડું તેલ નાખીને એને મૂકી દેવાના. પછી લોટી ઉપર આવી રીતે મૂકી દેવાનું અને સહેજ ગરમ કરવાનું. કેમ કે કેપ્સિકમ બાફી નાખ્યા છે અને મકાઈના દાણા બાફી નાખ્યા છે એટલે આને ગરમ કરવાનું હોય. થોડું ચીઝ મેલ્ટ થાય એટલે આપણે કટિંગ કરીને ખાવાનું. થઈ ગયો છે. ઓલી થાળી જો રે, ઓલી નાની થાળી. હવે આપણો પીઝો તૈયાર થઈ ગયો છે એટલે હવે આપણે ઠાકોરજીને થાળ ધરીએ.